પતિ પત્નીના ઝઘડાએ લીધો એવો વળાંક કે પોલીસ દોડતી સ્કૂલમાં ચેકિંગ કરવા પહોંચી। બપોરે એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને સનસનાટી મચાવી દીધી। કોલ કરનારે દાવો કર્યો હતો કે સ્કૂલની એક મહિલા ટીચર જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને તેનાથી વિદ્યાર્થીઓને હાનિ થઈ શકે છે। પોલીસે આ સંવેદનશીલ જાણકારી મળતા તુરંત જ જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક આવેલી સ્કૂલ પહોંચી હતી અને તપાસ કરી હતી, પરંતુ પોલીસની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં। પોલીસે શિક્ષિકાની પૂછપરછ કરતાં ખબર પડી કે પોલીસને ફોન કરનાર બીજું કોઈ નહીં પણ શિક્ષિકાનો પતિ જ હતો। ઘણા સમયથી આ પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો। પારિવારિક ઝઘડાને કારણે રોષે ભરાયેલા પતિએ પોલીસને આ ધમકીભર્યો કોલ કર્યો હતો। સંવેદનશીલ પદાર્થ ત્યાં હોય તેની હાજરી પણ મળી આવેલ નહીં, પરંતુ જે નેહા મહેતા બેન છે તેઓની પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે આ જે નંબર પરથી ફોન આવેલ છે તે મારા પતિનો જ છે। મારે અને મારા પતિને છેલ્લા 1.5 વર્ષથી જે લગ્ન સંબંધ હોય તે પ્રોપર ચાલતા ના હોય, જેના કારણે તેઓએ માર્ચ 2025માં સી ડિવિઝન અને મહિલા પોલીસ સ્ટેશન ખાતે પણ આ બાબતે ફરિયાદ આપેલ છે।